સુરતમાં સહારા દરવાજા વિસ્તારમાં ટ્રક ચાલકની બેદરકારી જોવા મળી। સહારા દરવાજા વિસ્તારમાં લોખંડના ગડરમાં એક ટ્રક ફસાઈ ગઈ। ટ્રકની ઊંચાઈ હોવા છતાં પણ બ્રિજ પરથી પસાર થતા આ ટ્રક અહીં ફસાઈ ગયો। જો કે ટ્રકને બહાર કાઢવા માટે પૈડામાંથી હવા કાઢવામાં આવી। સહારા દરવાજા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં લોખંડના ગડરમાં આ ટ્રક ફસાઈ ગઈ હતી અને ટ્રકની ઊંચાઈ હોવા છતાં પણ બ્રિજ પરથી આ ટ્રકને પસાર કરવામાં આવ્યો હતો। જિલ્લામાં વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી, જ્યાં ભાણવડ જામનગર હાઈવે પર વીજ વાયર દુર્ઘટના સર્જી શકે છે। ધારાગઢ નજીક વીજ વાયરો નીચે નમતા ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની માંગ ઉઠી રહી છે। તો ભાણવડ જામનગર હાઈવે પરથી વીજ વાયર જે નીચા નમી ગયા છે તે હવે મોટી દુર્ઘટના સર્જે તેવી પણ શક્યતા જોવામાં આવી છે અને તેના કારણે જ અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે।